જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો મજામાં. તો અમે ડીમાર્ટમાં ગયા હતા. ડીમાર્ટમાં આજે બહુ ભીડ હતી, તો બધી થોડી શોપિંગ કરવા ગયા હતા, પણ પછી પાછા આવતા રહ્યા તો હું એક વસ્તુ લઈને આવી છું. તો મને જે મારા શ્રીફળ સેન્ડલ ગમ્યા હતા, હું સેન્ડલ લઈને આવી છું. તો પ્લીઝ કોમેન્ટમાં કહેજો. તો હું આ શ્રીફળ લઈને આવી છું. આવા ત્યાંના મને બહુ ગમે તો તમે લઈ લીધા. આમ તો મને વિજય ગમે હતા, તો મને જ કે ત્યારે લેવા હોય તો લઈ લે કે પછી મેં આ લઈ લીધા છે. અને કોઈ બીજું કંઈ લાવ્યા નથી. એ તો આપણે નીચે મૂકીએ ને એ લાવ્યા છે, બીજું કોઈ લાવ્યા નથી. એક આ લાવ્યા. તો આટલી શોપિંગ કરી છે, કઈ શોપિંગ કરી નથી. આમ તો લેવા જ ગયો તો નાસ્તો, મનોજ કે જમવાનું પતી ગયું હતું, તો કે આપણે નાસ્તો થોડો લઈએ. પછી આજે બહુ ભીડ હતી, પછી મેં કીધું અત્યારે નહીં, ચાલુ દિવસે જઈએ. અત્યારે છોકરાઓનો સ્કૂલ, પછી બેગ હોય, કંપાસ હોય, તો બધું ઘણું બધું વસ્તુ લાવવાનું હોય, એટલે પછી મેં કીધું ચલો આપણે આવતા રહીએ વિચારના શોપિંગ કરવા થાય. પણ જે પબ્લિક બહુ જ હતી, હેવી પબ્લિક હતી, ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી કોલમાં ડીમાર્ટ જોડે. તો પછી પાછા આવતા રહે, કારણ કે હું ફોને નથી લઈ જઈ કે ફોને પેલું થઈ જાય. તો અને બહુ જ ભીડ હતી, તો આટલું વસ્તુ લઈને શોપિંગ કરીને આવતા રહ્યા. બે વસ્તુ લઈને આવ્યા છે. તો એવું છે. અને બધા ગલતેશ્વર ને ડાકો ને રીતિ સિદ્ધિવિનાયક મંદિર ને લાંબા એ બધા જવાના હતા. તો હજુ તો કોઈ પબ્લિક આવી નથી, અને રોજ ભજન ચાલુ હોય છે. પણ ભજનમાં એવું છે કે રોજ ભજન ચાલુ છે. પણ આજે બધા ગલતેશ્વરના બધા નાવા ગયા છે, આજે પુરુષોત્તમના માસના રવિવારના દિવસે. તો કારણ કે મારા બહેનને ડાકોર ગયા હતા, મારા બહેનને ગલતેશ્વર ગયા હતા, પણ આજે બહુ જ ભીડ હતી. એટલે પછી એવું એને કીધું કે બહુ જ ભીડ છે આજે ગલતેશ્વરમાં. તો પ્લીઝ કોમેન્ટ કહેજો કોણ કોણ ગલતેશ્વર ગયું છે. બરાબર, મને કીધું હતું ગલતેશ્વર, પણ હું ગઈ નહીં. એવું છે. ચલો આપણે વિડીયો, અને મારી ભત્રીજી આવી હતી, મેં વિડીયો બનાવ્યા. વિડીયોમાં કેવી રીતે આપણે શૂટ તો કરીએ, પણ શું થાય કે મેં બનાવ્યા હતા, પણ જે મેં ડિલીટ મારવાનું હતું એ ડિલીટ થઈ ગયું છે. એટલે દીજુ સોરી. મારા દીજુના કેવું અમે બધું રમ્યા, પછી બધું ઘણું બધું કર્યું, બધું વસ્તુ જોવા ગયા હતા, બધું પીવડાવ્યું હતું, બધી વિડીયો મેં સરસ બનાવ્યો હતો, પણ કંઈ મેળ પડ્યું નહીં, બધું ડિલીટ થઈ ગયું. તો હવે જીજુને જઈશું ને ત્યારે તમને મળાવીશું કે અમે શું શું વસ્તુ લાવ્યા છીએ. અને પાછું અમે જવાના છે બહાર ફરવા માટે, કારણ કે બે જગ્યાએ જવાના છે. પણ ક્યાં જઈશું તમે પ્લીઝ કહેજો, કોમેન્ટ કરજો ક્યાં અમે જઈએ છીએ. બરાબર, તો મારો વિડીયો ગમતો હોય પ્લીઝ લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. અને એક નવું વસ્તુ લાવીએ છીએ, તો તમને બ્લોગમાં એન્ડિંગમાં જણાવીશું કે અથવા પહેલાં જણાવીશું. તો પહેલાં જ જણાવીશું કે અમે શું વસ્તુ લાવીએ છીએ, અને પછી થોડા દિવસમાં શું શોપિંગ કરવાની છે. પ્લીઝ જોજો, વિડીયો સપોર્ટ આપો મને, લાઈક કરો, શેર કરો. અને મનોજ ગયા છે નીચે બેસવા માટે, કારણ કે આજે મનોજ સવારે વહેલા જતા રહે, સાંજે મોડા આવે છે. સવારે વહેલા જતા રહે, સાંજે મોડા આવે, તો વસ્તુ જોવામાં આવું થાય છે.
નથી થવાતું. અને પ્લીઝ સપોર્ટ આપો અને મને કોમેન્ટ કરો કે મારો વિડીયો કેવો લાગ્યો. અત્યારે તો હું એકલી જ બેઠી છું આવી રીતે. ચાલો મળીએ, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ. અને મળીએ. આજે ભજન ચાલુ છે પણ ભજન ચાલુ નથી. ચાલો બાય, જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ, મળીએ એક નવા બ્લોગમાં. તો આજે સારા સાથે એવી ઈચ્છા થઈ કે બ્લોગ બનાવો. તો મેં પેલું જે રીલ્સ આવે છે ઘંટી દળતી હતી એને રીલ્સમાં કે ગમર ગમર મારો વરડો ગજે. તો પ્લીઝ એ રીલ જોતા આવજો અને લાઈક કરો જલ્દી. તો દાળ દળી હતી, મગની દાળ છે એ દળી દીધી છે. પણ આ થોડું બાકી હતું તો બીજું સાફ કરી દીધું છે. તો તમને બતાવું છું જો મેં મગની દાળ કરી છે કેવી રીતે થઈ ગઈ છે. જો સારી થઈ ગઈ. જો દિલ બનાવી, દિલ, વાવ, મસ્ત દિલ બનાવી છે. જો એવું છે. બહાર આવી છું કારણ કે મગની દાળ બહાર મૂકી છે મેં એટલા માટે. તો મસ્ત આજે માસીના ઘરે ગઈ હતી તો જોઈને ઈચ્છા થઈ ગઈ તો હમણાં જ અહીં દાળ કરીએ. જો બધું બાકી છે તો ફટાફટ કપડાં લઈ લઉં, પછી આપણે કન્ટિન્યુ કરશું બ્લોગમાં. અને આટલું સાફ કરવાનું છે એ ફટાફટ સાફ કરી દઈએ. પછી રસોઈ બનાવવાની છે કારણ કે મને જ વહેલા આવી જશે 8 વાગે. તો મેં કીધું પહેલાં કપડાં લઈને પછી રસોઈ બનાવી દઉં કારણ કે મોડા સુધી કપડાં ના લેવા. પહેલાં મેં લઈ લીધા હતું, સારું હતું, પણ હજી બહુ મોડું થઈ ગયું છે કારણ કે મારી તરફ દાળ ચડવા બેસી હતી. ચાલો, વિડીયો જોતા હોય તો પ્લીઝ લાઇક, શેર, કોમેન્ટ કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. બાય, મળીએ થોડી વાર પછી. હેલો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો નવો બ્લોગ લઈને આવી છું. તો નવા ફોનમાં નવો બ્લોગ બનાવું છું. જો કારણ કે ફોનમાં બ્લોગ બનાવું છું તો V72 આ ફોન લીધો છે. બહુ સરસ છે, બહુ મસ્ત છે. અને મારો ફોન બગડ્યો કારણ કે મારા ફોનમાં કેવું થયું છે, આ ડિસ્પ્લે જે આગળની છે ને એ જતી રહી છે. તો મનોજને અમે હવે કીધું છે, મને તો જે ખાવા ભાઈ નહીં, કશું જ ભાઈ નહીં. તો બ્લોગ બનાવું છું એટલે નવા ફોનમાં બહુ સરસ છે, બહુ મસ્ત ફોન છે. મનોજને આશીર્વાદ આપીએ આપણે કે તમારો ફોન સરસ ચાલે, વિડીયો સરસ આવે, મારા બ્લોગ સરસ આવે, બધું સરસ આવે, બધું મજા આવે અને ફોટાએ બહુ સરસ થાય. અને જો મારું ઘર છે મસ્ત મજાનું. ચાલો આપણે મળીએ. જય શ્રી કૃષ્ણ, બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. હા, તો તમે ફોન લીધો તો તમને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. કયો ફોન છે? વિવોનો V70 એફી કરંટ મોડલ છે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. ચલો બાય. બાય.